હેલો ગાઈઝ, વેલકમ ટુ નુપુર રેસિપીઝ. જય મહાદેવ. કેમ છો તમે બધા? આશા છે કે તમે બધા મજામાં હશો. હું નુપુર જોશી આજે ફરી આવી ગઈ છું તમારી સામે નવી રેસીપી લઈને, જે બાળકોની જરૂરિયાત પ્રમાણે મેં બનાવી છે. જે રેસીપી આજે યુનિક છે અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તેનું નામ છે બુલબુલ. તેમાં વપરાતી બધી સામગ્રી મેં તમારી સામે રાખી છે. બીટ, ચીઝ, કેચઅપ, આદુ મરચાં, લસણની ચટણી, ચાટ મસાલો, મેયોનીઝ, બાફેલા બટાકા, બાફેલું મગ, પનીર, સ્લરી બનાવવા માટે મેંદો, વ્હાઈટ તલ, ગાજર, ટામેટા, કોબી, બ્રેડ ક્રમ્સ, પછી તેની માટે સેવૈયા લીધી છે, જે આપણે ટીકીને એમાં ડીપ કરીને ફ્રાય કરીશું. બેઝિક મસાલાઓ: ગાર્નિશિંગ માટે ધાણા, કાંદા, આંબલીની ચટણી, એ તમારે અકોર્ડિંગ તમે નાખી શકો છો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. અને લીંબુનો રસ છે. અને ડીપ ફ્રાય કરવા માટે આપણે કડાઈમાં તેલ લીધું છે. હવે આપણે બટાકાને મેશ કરીશું. મેશ કર્યા બાદ મેં બટાકામાં થોડું નિમક નાખ્યું હતું બાફવામાં, જેથી કરીને તે બફાઈ જાય છે. હવે આપણે તેમાં કોબી નાખીશું, કે જે બાળકો અત્યારે બધા વેજીટેબલ ખાતા નથી, આમાં બધા વેજીટેબલ ખાઈ લે છે. ટામેટા નાખશું, બીટ નાખીશું, કાંદા નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, થોડો એવો ચાટ મસાલો નાખીશું. બાદમાં થોડા તલ નાખીશું. મેં બટાકામાં મેં નિમક નાખ્યું હતું, તેથી કરીને, અને ચાટ મસાલો પણ થોડો ખારો એવો હોય, એટલે મેં નિમકની માત્રા થોડી ઓછી નાખીશું. ખાલી કલર માટે મેં લાલ કાશ્મીરી મરચું લીધું છે, એ તો થોડું જ નાખ્યું છે. મેં થોડું એવું ધાણા જીરું નાખીશું. જીરું છે તેને થોડું હાથેથી પ્રેસ કરી અને નાખીશું. લીંબુનો રસ છે એ થોડી માત્રામાં નાખીશું. પછી તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરીશું, જેથી કરીને આપણું બ્રાઇન્ડિંગ થોડુંક સારું થાય. અને એમાં થોડા એવા ધાણા નાખીશું. જોવો છો તમે, આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. જો તમને એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું છે, તો તેમાં બ્રેડ ક્રમ્સ અથવા તો તમે મેંદાનો લોટ પણ નાખી શકો છો, અથવા બાળકો માટે છે તો મેં ઘઉંનો લોટ પણ નાખ્યો છે. હવે આપણે તેની આવી રીતે રાઉન્ડ ટીકી બનાવીશું, જે આપણે થોડું વચ્ચેથી પ્રેસ કરીશું. જો હાથમાં તે ચીપકે છે તો થોડું આપણે લોટ, મેંદાની સ્લરી માટે જે લોટ લીધો છે એને આપણે આવી રીતે કરીશું. તેને આ રીતે આપણે શેપ આપીશું. જોવો છો તમે, શેપ આવી ગયો છે. જોઈ રહ્યા જે આપણે બટાકાનું પૂરણ હતું તેનો આપણે શેપ આપ્યો હતો, તેને આપણે મેંદાની સ્લરીમાં ડીપ કરી અને પછી એમાં આપણે સેવૈયાની સેવ છે એ સ્પ્રિંકલ કરવાની છે. હવે આપણે એમાં ડીપ ફ્રાય કરીશું, જે આપણે ટીકી બનાવી હતી, અને એમાં આપણે સેવૈયાની સેવ ભભરાવી હતી. હવે એને આપણે ડીપ ફ્રાય કરીશું.
તેને ધીરા તાપે આપણે હા ઓકે હવે એને ધીરા તાપ સુધી આપણે થોડી વાર રહેવા દઈશું. જ્યાં સુધીમાં આપણી ટીકી ફ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે જે ચીઝ લીધું હતું અને પનીર હતું બેને આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે એમાં આપણે થોડું એવું નમક નાખીશું અને થોડું એવું જીરું મૂકીશું. થોડું એવું જ નાખીશું, બહુ નહીં નાખીએ. અને જે આદુ મરચાંની પેસ્ટ હતી એને આપણે નાખીશું અને પનીરનું આપણે આ રીતે મિક્સ કરી દઈશું. થોડા એવા ધાણા પણ એટલે થાય એટલા માટે મૂકીશું. આપણે થોડું એવું એને વધારે સારું એવું બનાવવા માટે જે ટીકીમાં ઉપર નાના એવા નાના બે બોલ્સ બનાવીશું. એક પનીર અને ચીઝમાં બેમાં નિમક હોતું નથી એટલે આપણે થોડું એવો ટેસ્ટ દેવા માટે આપણે નિમક નાખીશું. તે મિક્સ કરતા રહીશું જ્યાં સુધી આપણા બે નાના બોલ્સ ના બને ત્યાં સુધીનું મિશ્રણ આપણે સારું એવું બનાવીશું. જોઈ શકો છો તો આપણા બોલ બની શકે એવા થઈ ગયા છે. તો એવા આપણે નાના નાના બે બોલ્સ બનાવી લઈશું. જુઓ તમે જુઓ છો આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે જે ચીઝ બોલ બનાવ્યા હતા એ મૂકીશું અને પછી તેમાં આપણે ગાર્નિશિંગ માટે બાફેલા છે મગ મૂકીશું, પછી ગાજર મૂકીશું, પછી કોબી મૂકીશું અને થોડા એવા બીટ મૂકીશું. પછી જે આદુ મરચાંની પેસ્ટ હતી મેં મોળા મરચાં લીધા છે જે બાળકોને ખાવાના હતા એટલા માટે તે થોડા નાખીશું. થોડો એવા તલ ભભરાવીશું, પછી કાંદા નાખીશું. હવે એમાં આપણે ટામેટો મૂકીશું, થોડો એવો ચાટ મસાલો નાખીશું, 2 ટીપા જેટલી આપણે લસણની ચટણી નાખી છે, તમે એ પણ સ્કીપ કરી શકો છો. થોડી એવી આંબલીની ચટણી પણ નાખીશું. ધાણા થોડા એવા સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ આપણે એમાં ચીઝ મૂકીશું. ઉપરથી એટ્રેક્ટ કરવા માટે ચીઝ નાખીશું. આ રેસીપી આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધી છે. હવે આપણે કેટલી સુંદર દેખાય છે. આવી નવી રેસીપી માટે આપણે ફરી મળીશું. તમને આ રેસીપી ગમી હોય તો તમે શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. ફરી પાછા નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. જય મહાદેવ.